નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે અત્યાર સુધીમાં આપણે વર્ગીકરણની અંદર જુદી જુદી કક્ષાઓનો અભ્યાસ કરી ગયા છીએ. જાતિથી માંડી અને સૃષ્ટિ સુધી દરેકની વ્યાખ્યા અને દરેકની અંદર કોનો કોનો સમાવેશ થાય છે એ બધાનો આપણે અભ્યાસ કર્યો છે. આ બધાનું એક ભેગો એક ચાર્ટ દ્વારા આપણે સમજૂતી આપીએ જેથી કરીને તમને બહુ સરળતાથી એ વસ્તુ યાદ રહી જાય છે. દાખલા તરીકે સજીવ વિશ્વ, આખા સજીવોની આપણે વાત કરીએ છીએ. થોડુંક આગળ લખું, સજીવ વિશ્વ જેને લિવિંગ વર્લ્ડ આપણે કહીએ છીએ. તો એ સજીવ વિશ્વ છે એને બે સૃષ્ટિની અંદર વિભાજિત કરવામાં આવે છે. એક છે પ્રાણી સૃષ્ટિ, જેનો અભ્યાસ આપણે પ્રકરણ નંબર 4 કરેલો છે, અને બીજું છે વનસ્પતિ સૃષ્ટિ, જેનો અભ્યાસ તમે કદાચ બીજા અને ત્રીજા પ્રકરણની અંદર કર્યો અથવા તો કરવાનો હશે. બે જ વનસ્પતિઓ અને પ્રાણીઓ, બે જ પ્રકારના સજીવો હોય છે. મેં તમને આગળ પણ કહ્યું છે કે બેક્ટેરિયા હોય અથવા તો અન્ય કોઈ સજીવો હોય તો એને વનસ્પતિની અંદર મૂકવામાં આવે છે અને બાકી બધા છે એ પ્રાણીઓમાં મૂકવામાં આવતા હોય છે. તો આ જે પહેલો મોટામાં મોટો વર્ગ છે જેને આપણે કહીશું સૃષ્ટિ, બે પ્રકારની અંદર એને વિભાજિત કરીએ છીએ. આપણે વનસ્પતિની વાતો નથી આમાં લખેલી ઉદાહરણ તરીકે, પણ પ્રાણીઓની વાતો છે એના આધારે આપણે તરફ જઈએ તો સૃષ્ટિ પછી આવે છે સમુદાય. અને એ સમુદાયો છે એની અંદર જુદા જુદા પ્રકારના સમુદાયો આપેલા છે જેની અંદર પ્રજીવથી શરૂઆત થાય છે. આમ તો સમુદાય પ્રજીવથી શરૂઆત થાય છે, પણ પ્રજીવનું વર્ણન પ્રકરણ નંબર 4 ની અંદર નથી આપેલું. એનું વર્ણન છે એ બીજા અથવા ત્રીજા પ્રકરણની અંદર આપેલું છે. ભલે વર્ણન ગમે તે આપ્યું હોય પણ મૂળ એ પ્રાણીઓ જ છે, માટે આપણે એની અંદર પ્રાણીમાં આપણે એને લઈએ છીએ. પ્રજીવ સમુદાય છે અને એના પછી બધા સમુદાયો જ આવશે. ધીમે ધીમે આપણે બધા નહીં લખીએ, પણ એમ કરતાં કરતાં છેલ્લે સમુદાય આવે છે મેરુદંડી. મેરુદંડી સમુદાય કે જે મેરુદંડ ધરાવે છે અને પૃષ્ઠ બાજુએ પોલું એકવડું ચેતાતંત્ર ધરાવે છે, એવા કેટલાક લક્ષણો મેરુદંડીના હોય છે. તો એ સમુદાયો છે. વચ્ચે ઘણા બધા છે પણ આપણે દર્શાવતા નથી, કોઈ ગણતરી બંધ પણ આપણે આવું નથી કરતા, પણ બધા સમુદાયો વચ્ચે આ પ્રમાણે લખેલા છે. તો બીજા નંબરે આવે છે સમુદાય. હવે એના પછી આવે છે ત્રીજા નંબરે મેરુદંડી સમુદાય છે. એની અંદર ઘણા બધા વર્ગ આવેલા છે. તો એ એના પછીનો વર્ગ આપણે લઈએ છીએ વર્ગ. એ વર્ગ આવશે હવે એના પછી, જેની અંદર મત્સ્ય વર્ગ. મેં તમને આગળ પણ કહેલું છે કે મત્સ્ય છે એ વર્ગો કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય બે વર્ગોની અંદર વિભાજિત છે, છતાં મત્સ્યને અહીંયા વર્ગ તરીકે મૂકેલો છે એટલે આપણે એને થોડું ધ્યાન આપીશું. મત્સ્ય વર્ગ છે. એના પછી આવે છે ઉભયજીવી, ઉલ્લેખ કરેલો છે, આપણે બધું લખીએ છીએ એની અંદર. સરીસૃપ, પછી આવે છે વિહંગ, અને છેલ્લે આવે છે સસ્તન વર્ગ. તો સૃષ્ટિ, સમુદાય અને પછી આવે છે વર્ગ. તો એની અંદર આ જુદા જુદા 5 વર્ગો એમાં આપેલા છે. મુખ્ય મુખ્ય છે એની આપણે વાત અહીંયા કરીએ છીએ. અને એના પછી આવે છે સસ્તન વર્ગ છે. એની અંદર ગોત્ર આવશે. સસ્તન વર્ગ છે એમાં ગોત્ર, એના પછીનો વર્ગક આવે છે એ. તો એ ગોત્ર છે એની અંદર બે પ્રકારના ગોત્ર છે. એક છે કાર્નિવોરા અને બીજું છે પ્રાઇમેટા. આ બે ગોત્ર છે અને બંનેને અહીંયા સમજૂતી આપી છે. આના ઉદાહરણ પણ હોય તો તમે પુસ્તકની અંદર જોઈ લખી શકો છો. આપણે જે વધારે જે વર્ણન આપ્યું છે એ કાર્નિવોરા, એને આ સાઈડે રાખીએ છીએ. તો કાર્નિવોરા છે એ ગોત્ર છે અને એની અંદર માંસાહારી પ્રાણીઓ આવેલા છે. માંસાહાર કરે છે એનું એક લક્ષણને ધ્યાનમાં રાખી અને આપણે એનું અહીંયા વર્ગીકરણ છે એ કાર્નિવોરાની અંદર એને મૂકીએ છીએ. એના પછી આવે છે કુળ, જેમાં કુળની અંદર આવશે ફેલિડી અને બીજું કુળ છે એ કેનિડી. આ બે કુળ છે. કાર્નિવોરાની અંદર બંનેનો સમાવેશ કરવામાં આવે છે. ફેલિડી છે
અને બીજું છે એ કેનિડી કુળ છે. કેનિડી કુળ છે એની અંદર વર્ણન એનું વધારે નથી આપ્યું, પણ અહીંયા છે કૂતરાની પ્રજાતિઓનું કુળ છે, એનું વર્ણન અહીં નથી આપ્યું, પણ ફક્ત એની સમજૂતી આપી છે. કૂતરા જેની અંદર આવે છે, કારણ કે કાર્નિવોરા એટલે માંસાહારી છે, કૂતરા પણ માંસાહારી છે, અને અહીંયા બિલાડી અને વાઘ, સિંહ ને બધું જે આવે છે એ એની અંદર આવશે. ફેલિડી કુળની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. હવે ફેલિડી કુળ છે એની અંદર બે પ્રજાતિની વાત અહીંયા સમજાઈ છે. એના પછીનો આવે છે પ્રજાતિ, અને એ પ્રજાતિની અંદર બે પ્રજાતિ છે, જેમાં આવશે પહેલા પેન્થરા પ્રજાતિ છે, અને બીજા નંબરે છે એ એની અંદર આવે છે ફેલિસ, જે બિલાડીની પ્રજાતિ છે, જેનું વર્ણન અહીંયા સમજાવેલું નથી. પેન્થરા અને ફેલિસ બંને ફેલિડી કુળની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. અને એના પછી છેલ્લે આવે છે જાતિ. તો એ પેન્થરાની અંદર આવેલી જાતિઓ છે એ હવે આપણે જાણીએ છીએ 3 જાતિઓ છે, અને એ 3 જાતિઓ છેલ્લો નાનામાં નાનો અને છેલ્લામાં છેલ્લો એ વર્ગક છે, જેની અંદર આવશે પેન્થરા લિયો, પેન્થરા પાર્ડસ અને પેન્થરા ટાઇગરિસ. આગળ પાછળ હોય તો કોઈ વાંધો નથી આવતો. લિયો એટલે જેને આપણે સિંહ કહીએ છીએ, અને પાર્ડસ એટલે દીપડો, અને ટાઇગરિસ એટલે વાઘ. બરાબર, આટલું વર્ણન ચાર્ટની અંદર અત્યાર સુધીમાં જે આપણે ભણેલા છીએ એ આ પ્રમાણે આપણે એક ચાર્ટ દ્વારા એની સમજૂતી આપી શકીએ છીએ. જો તમે જે વનસ્પતિનું શું છે વર્ણન બહુ વધારે નથી આપ્યું, પરંતુ બીજું અને ત્રીજું પ્રકરણ જ્યારે ચાલે ત્યારે તમે એના ઉપરથી જો આવો એક નાનો ચાર્ટ બનાવવો હોય તો બનાવી શકો છો, પણ ન બનાવો તો અહીંયા આ પ્રકરણની અંદર આટલું પૂરતું છે. એટલે હવે જો આપણે આમ નીચેથી તમે જો નીચેથી વર્ણન જાતિનું સમજાવ્યું છે, જાતિ, પ્રજાતિ, કુળ, એ પ્રમાણે જુદી જુદી જાતિઓ મળી એકબીજા સાથે સંબંધિત લક્ષણો ધરાવતી હોય એવી જાતિઓ છે. જો કે આ દરેક સજીવ અલગ જ છે, સજીવના પોતાના લક્ષણો અલગ છે, પરંતુ એની અંદર થોડાક કોમન લક્ષણો જોવા મળતા હોય છે, અને એ લક્ષણોને ધ્યાનમાં રાખી અને જુદી જુદી જાતિઓથી પ્રજાતિ બને છે. પેન્થરા પ્રજાતિ છે. આવી પ્રજાતિઓ છે ફેલિસ, એની અંદર પણ કેટલાક કોમન લક્ષણો આવેલા હોય છે, અને એ પ્રજાતિ મળી અને પછી કુળ બને છે. ફેલિડી કુળની અંદર પેન્થરા અને ફેલિસ પ્રજાતિનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી કુળ મળી અને કેટલાક સામાન્ય લક્ષણો ધરાવતા હોય ગોત્રના, તો એવા કુળો મળી, દાખલા તરીકે ફેલિડી અને કેનિડી બંનેની અંદર સામાન્ય લક્ષણ છે, માંસાહાર કરે છે આહારના આધારે, તો એને કાર્નિવોરા ગોત્રની અંદર મૂકવામાં આવેલા છે. કાર્નિવોરા ગોત્ર સાથે પ્રાઇમેટા ગોત્ર છે અને બીજા અન્ય ગોત્ર હોય છે, એ બધાને સસ્તન વર્ગની અંદર મૂકવામાં આવેલા છે. સસ્તન સાથેના બીજા અન્ય વર્ગો મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને વિહંગ, આ બધાને મેરુદંડી સમુદાયની અંદર મૂકવામાં આવેલા છે. ભલે આ બધા જ વર્ગો પોતપોતાના લક્ષણો અલગ અલગ ધરાવે છે, પરંતુ એ મેરુદંડીના લક્ષણો કે જે પૃષ્ઠ બાજુએ પોલું એકવડું ચેતાતંત્ર અને મેરુદંડની હાજરી એ ધરાવે છે, માટે એને મેરુદંડી સમુદાયમાં મૂકવામાં આવેલા છે. અને આવા બધા સમુદાયો છે પ્રજીવથી માંડી અને મેરુદંડી, એને પ્રાણી સૃષ્ટિની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. અને પ્રાણીઓ અને બધા જ વનસ્પતિના સમૂહો એ મળી અને જે બનાવે છે એને આપણે સજીવ સૃષ્ટિ અથવા તો આખું લિવિંગ વર્લ્ડ આપણે એને કહીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે જો ચાર્ટ બનાવો તો તમને સરળતાથી પ્રશ્નો, ઘણા બધા પ્રશ્નો છે તમને સરળતાથી આમાં મળી રહે છે એના જવાબ આપવામાં. બરાબર, દાખલા તરીકે આ પ્રજાતિમાં કેટલી જાતિઓ છે, કાં તો આ કુળની અંદર કઈ પ્રજાતિ છે, ગોત્રની અંદર કયા કુળ આવેલા છે, તો એ તમે આ રીતે ચાર્ટથી બહુ સારી રીતે એને સમજી શકો છો અથવા તો એને યાદ રાખી શકો છો. અને આ બધાનો ઉપયોગ કરી અને કેટલાક સામાન્ય નામ અને વૈજ્ઞાનિક નામ છે એનો એક કોઠો આપેલો છે, અને એ કોઠો છે એની આપણે ફક્ત એક સમજૂતી અથવા તો એક નાની એવી ચર્ચા કરી દઈએ, જેને યાદ જ રાખવાનું છે તમારે. કેટલાક પ્રાણીઓના અને વનસ્પતિના ઉદાહરણ આપેલા છે, અહીંયા 4 ઉદાહરણ આપેલા છે. તો એક નાનો એવો ચાર્ટ આપણે બાજુમાં એનો બનાવીએ છીએ, અને એ ચાર્ટ છે જેની અંદર સજીવો, તેમની વર્ગીકરણની કક્ષાઓ છે, કક્ષાઓ સાથે
અને એની અંદર કેટલાક મુદ્દા આપેલા છે, જેની અંદર સૌથી પહેલા છે એ સામાન્ય નામ પહેલા નંબરે આવે છે. પછી બીજા નંબર આવે છે એ વૈજ્ઞાનિક નામ. અને વૈજ્ઞાનિક નામની અંદર જે આવતું હોય, દાખલા તરીકે આપણે શરૂઆત કરીએ તો પહેલા છે મનુષ્ય. લોકલ નામ સામાન્ય નામ છે, જેનું વૈજ્ઞાનિક નામ છે આપણે બધા જાણીએ છીએ હોમો સેપિયન્સ, જેમાં પ્રજાતિ અને સોરી પહેલા જાતિ લખીશું આપણે, કારણ કે ચડતા ક્રમમાં જઈએ છીએ. જાતિ આવે છે સેપિયન્સ, પ્રજાતિ આવે છે હોમો, બરાબર. અને એના પછી કુળ ગોત્ર, કુળ આપેલું છે અહીંયા, થોડી જગ્યા ઓછી રહી. કુળની અંદર આવે છે હોમિનિડી. એના પછી આવે છે ગોત્ર પ્રાઇમેટા. હમણાં જે પ્રમાણે આપણે લખ્યું છે એ જ પ્રમાણે ગોત્ર આવે છે. પછી વર્ગ, સસ્તન, અને છેલ્લે આવે છે વિભાગ અથવા સમુદાય. વિભાગ કે સમુદાય, તો અહીંયા આવે છે મેરુદંડી. આ પ્રમાણે એક કોઠો આપણે બનાવી શકીએ છીએ. જો કે પુસ્તકની અંદર કોઠો આપેલો છે એટલે થોડી જગ્યા અહીંયા ઓછી પડે અથવા તો બરાબર ન દેખાય, તો પુસ્તકની અંદરથી તમારે એનો અભ્યાસ કરી દેવાનો છે. આ એક સજીવ છે, એક સામાન્ય નામ છે મનુષ્ય છે, એની આ બધી વાતો એની અંદર લખેલી છે. આમાં ટૂંકા પ્રશ્નો તમે ઘણા બધા એ વિચારી શકો છો. અને એ ટૂંકા પ્રશ્નો છે જેની અંદર દાખલા તરીકે કેટલાક આવા શબ્દો આપેલા હોય. મનુષ્ય છે તો એની અંદર જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ વગેરે જે છે એમાં એનું નામ પૂછેલું હોય. ડાયરેક્ટલી પ્રશ્ન હોય, જ્ઞાનનો પ્રશ્ન હોય, યાદ રાખવાનો હોય, તો તમે એના ઉપરથી એનો જવાબ છે એ આપી શકો છો. બીજું એક પ્રાણીનું નામ આપ્યું છે ઘરમાખી. ઘરની અંદર જોવા મળે છે એવી હાઉસ ફ્લાય, જેનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. આ બે જો તમને વૈજ્ઞાનિક નામ આવડી જાય તો તમે પ્રજાતિ અને જાતિ તરત જ જુદું પાડી શકો છો. પહેલા આવે એ પ્રજાતિ અને બીજા આવે છે એ જાતિ. જાતિ હંમેશા છેલ્લે આવે, ડોમેસ્ટિકા. અને અહીંયા આવે છે મસ્કા. અહીંયા સુધીમાં કોઈ વાંધો નથી આવતો વૈજ્ઞાનિક નામ ઉપરથી, પણ આગળ તમે જોશો તો કુળ એની અંદર આવે છે મસ્કીડી. હંમેશા પાછળ ડી આવે શબ્દ, તમે જોઈ શકો છો. હોમિનિડી, મસ્કીડી પ્રાણીઓની અંદર, તો એના ઉપરથી એ નક્કી કરી શકાય છે. પછી ગોત્ર છે ડિપ્ટેરા, વર્ગ છે કીટક, અને સમુદાય છે સંધિપાદ. એ તમે એના વિશે જાણો છો. ઘરમાખી છે એની અંદર આ બધું વર્ણન એનું આપેલું છે. એના પછી વનસ્પતિનું એક નામ આપ્યું છે આંબો, અને એમાં છે મેન્જીફેરા ઇન્ડિકા, જેમાં ઇન્ડિકા જાતિ છે, મેન્જીફેરા એની પ્રજાતિ છે, અને કુળ છે એનાકાર્ડિયેસી. આ થોડા શબ્દો છે, તમારે ધ્યાન રાખવા પડશે. સેપિન્ડેલ્સ એ એનું ગોત્ર થાય છે. વર્ગ આવે છે દ્વિદળી, અને આવૃત બીજધારી. આ પ્રમાણે એનું વર્ગીકરણ અહીંયા આવે છે. અને છેલ્લું એક ઘઉં આપેલું છે, જેનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિવમ, જેની અંદર એસ્ટિવમ જાતિ છે, ટ્રિટિકમ પ્રજાતિ આવે છે, પોએસી કુળ છે એનું, અને પોએલ્સ ગોત્ર છે, એક દળી એનો વર્ગ આવે છે, અને એ પણ આવૃત બીજધારી. આ એનો વિભાગ આવે છે. વનસ્પતિ છે એટલે એની અંદર વિભાગ આવશે. તો અહીંયા ચારના વર્ગીકરણ
જે સમજાયા છે અને એ વર્ગીકરણ પુસ્તકની અંદર કમ્પ્લીટ કોઠો આપેલો છે, એમાં સહેજ પણ ફેરફાર કરવાનો નથી આપણે. એનો એ જ કોઠો છે, કદાચ બરાબર વંચાય નહીં અક્ષરો તો તમે ચોપડીનો કોઠો છે એ તમે જોઈ લેજો. અહીંયા તમે એક વસ્તુ જાણો કે આ 4 અહીંયા સજીવો આપેલા છે અને એના વૈજ્ઞાનિક નામ આપેલા છે. વનસ્પતિકીય નામ કહેવાય અથવા તો પ્રાણીકીય નામ કહેવાય. જે વનસ્પતિ હોય તો વનસ્પતિકીય અને એનું વૈજ્ઞાનિક નામ છે અને આ બધી વાતો અહીંયા લખેલી છે. તમે બરાબર ધ્યાનથી જોશો તો કુળની અંદર પ્રાણીઓનું કુળ હોય તો પાછળ ડી પ્રત્યય આવતો હોય છે અને જો વનસ્પતિનું કુળ હોય તો પાછળ સી આવે છે. એનાકાર્ડિયેસી, પોએસી, લિલિયેસી વગેરે જેવા કુળો એની અંદર આવતા હોય છે. એ જ પ્રમાણે એના પ્રત્યયો હોય છે. ડેલ્સ પાછળ આવે છે, જુઓ પોએલ્સ એ પ્રમાણે આવે છે અને પ્રાણીઓનું હોય તો પાછળ આ આવે, પ્રાઇમેટા, ડિપ્ટેરા, આ પ્રમાણે એના પ્રત્યયો લાગતા હોય છે દરેકના. તો એ પ્રમાણે તમારે એને જુદું પાડવાનું છે. તો અહીંયા વૈજ્ઞાનિક નામ છે, અંગ્રેજી નામ જુદું છે મિત્રો, એનું લોકલ નામ જુદું હોય છે, એનું અંગ્રેજી નામ જુદું હોય છે. દાખલા તરીકે માનવ છે ને આપણે અંગ્રેજીમાં કેવું હોય તો આપણે એનું હ્યુમન કહીએ છીએ. હ્યુમન એનું અંગ્રેજી નામ છે પણ હ્યુમન આમાં કોઈ જગ્યાએ આવતું નથી. આનું અંગ્રેજી નામ જેમ કે હાઉસ ફ્લાય છે, આનું મેંગો છે તો એવો મેંગો એટલે મેન્જીફેરા એનું થોડુંક તમે આવે છે અને આ પ્રમાણે એના અંગ્રેજી નામ જુદા હોય છે. અહીંયા બીજી વસ્તુ એક નોંધવા જેવી છે કે દાખલા તરીકે તમને આના ઉપરથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે. તો આમ લખ્યું છે કે એક પ્રશ્નની આપણે ચર્ચા કરીએ છીએ, નીચેનામાંથી કયું કુળ નથી? ચાલો એક પ્રશ્ન આવો આપેલો હોય છે, નીચેનામાંથી કયું કુળ નથી? વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય એના સાથે કોઈ લેવા દેવા નથી, પણ અહીંયા કુળનું જોવાનું. હોમિનીડી, મસ્કીડી, એનાકાર્ડિયેસી અને પોએસી, આ 4 કુળ આપેલા છે. કુળ નથી તો અહીંયા 3 શબ્દો કુળના આપેલા હોય અને એક શબ્દ આમાંથી કોઈ પણ જગ્યાએથી બીજો આપેલો હોય તો એ કુળ સિવાયનો શબ્દ આપણે અલગ પાડવો પડે. અથવા આનાથી વિરુદ્ધ કહી શકીએ કે નીચેનામાંથી કયું કુળ છે. 2 રીતે થાય, નેગેટિવ પ્રશ્ન અને પોઝિટિવ પ્રશ્ન 2 રીતે કરવામાં આવતું હોય છે. એ જ પ્રમાણે પ્રજાતિનું થઈ શકે, ગોત્રનું થઈ શકે, વર્ગનું થઈ શકે, જે પણ રીતે કરવું હોય એ રીતે થઈ શકે છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે આ કોઠો છે એ આપણને જો આખો યાદ હોય તો આપણે ગમે તેવા પ્રશ્નો છે એનો જવાબ છે એ આપણે એના ઉપરથી આપી શકીએ છીએ. હવે મિત્રો આપણે આગળ એક મુદ્દા છે, હવે વર્ગીકરણને લગતું જે વસ્તુ છે બધું એની કક્ષાઓ ને બધું એનો અભ્યાસ આપણે હવે પૂર્ણ કરીએ છીએ. પણ વર્ગીકરણ કરવા માટે શાની જરૂર છે અથવા તો એ કઈ રીતે મદદરૂપ થાય છે એના માટેનો એક પોઈન્ટ આવે છે જેની અંદર આવે છે વર્ગીકરણના સાધનો, ટેક્સોનોમિકલ એઇડ્સ જેને કહેવામાં આવે છે. અહીંયા મિત્રો એઇડ્સનો અર્થ એવો નથી, પેલા રોગની વાત આપણે નથી કરતા એઇડ્સ, પણ એઇડ્સ એટલે એના સાધનો એને કહેવામાં. દાખલા તરીકે ફર્સ્ટ એઇડ બોક્સ એવું નામ તમે સાંભળ્યું છે, પ્રાથમિક સારવાર પેટી. તો અહીંયા સાધનો છે એનો સમૂહ છે, એના શબ્દો માટે લખ્યું છે એઇડ્સ. તો કયા કયા સાધનો છે? તો જે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે એનો અભ્યાસ પહેલાં તો કઈ રીતે આપણને મદદરૂપ થાય છે. તો દરેક સજીવો, હવે આપણે સજીવ લખશું, સજીવોના અભ્યાસ, સજીવોના વર્ગીકરણનો અભ્યાસ. જ્યારે પણ સજીવ શબ્દ આવે ત્યારે સમજી લેવાનું કે વનસ્પતિ, પ્રાણીઓ અને અન્ય કોઈ પણ આવતા હોય એ બધાની આપણે વાત કરીએ છીએ. એટલે સજીવો છે એની વિવિધ જાતિઓનું વર્ગીકરણનો અભ્યાસ આપણને કઈ રીતે મદદરૂપ થાય છે. સજીવોના વર્ગીકરણનો અભ્યાસ ખાસ કરીને કૃષિ વિદ્યા, કૃષિ બહુ અગત્યની વસ્તુ છે કારણ કે આપણો દેશ ને ખેતી પ્રધાન દેશ છે અને મોટાભાગનું જે ઉત્પાદન છે જીડીપી જેને કહેવાય એ કૃષિ આધારિત છે. તો ખેતરની અંદર, કૃષિની અંદર કેવી રીતે વધુ ઉત્પાદન લઈ શકાય અને કેવી રીતે એનું વાવેતર કરવામાં આવે અથવા તો એક વનસ્પતિ બીજી વનસ્પતિ પર કેવી રીતે આધાર રાખે છે, આ બધી રીતે એનો ત્યાં આગળ સમાવેશ કરવામાં આવે છે. કૃષિ વિદ્યા એની અંદર આવે છે. પછી વન વિદ્યા આવે છે, જંગલ ખાતું. ઉદ્યોગોની અંદર કેટલાક ઉદ્યોગો એવા છે કે જે પ્રાણીઓ અને વનસ્પતિ આધારિત છે, એની અંદર પણ એ આપણને મદદરૂપ થાય છે. અને સામાન્યતઃ આપણા જૈવ સ્ત્રોત, સામાન્ય રીતે આપણા જૈવ સ્ત્રોત જેને કહેવાય, જૈવ સ્ત્રોત એટલે સજીવો, વનસ્પતિ અને પ્રાણીઓ, એ આપણી મૂડી છે, આપણને કઈ રીતે મદદરૂપ થાય છે એના માટેની વાત એ છે. અને આ સિવાય જૈવ વિવિધતાની જાણકારી, જૈવ વિવિધતાની જાણકારી
આપણને ઉપયોગી છે. સજીવોનું વર્ગીકરણ જો આપણે જાણતા હોય તો આટલી બધી બાબતો છે એની અંદર આપણને એ મદદરૂપ થાય છે અને એ રીતે આપણે એનો સારામાં સારો ઉપયોગ અહીંયા કરી શકીએ છીએ. આ માટે સજીવોનું વર્ગીકરણ, સાચું વર્ગીકરણ અને ઓળખ વિધિ જરૂરી છે. સાચું વર્ગીકરણ અને ઓળખ વિધિ જરૂરી છે. સાચું મિત્રો, સાચું એટલે શું? તો અત્યાર સુધી આપણે કર્યું ખોટું છે? નહીં, ખોટું પ્રાથમિક ધોરણે નહીં, પણ એનું સચોટ વર્ગીકરણ વૈજ્ઞાનિક નામથી માંડીને કુળ, ગોત્ર વગેરે એ સાચું એનું વર્ગીકરણ કહેવાય છે. અને એની ઓળખ વિધિ, આઈડેન્ટિફિકેશન જેને કહેવાય, એ એના માટે બહુ જરૂરી વસ્તુ છે. અને આ માટે શાની જરૂર પડે છે? આ બધા માટે શાની જરૂર છે? તો એક તો સુસજ્જ પ્રયોગશાળા, પહેલી વસ્તુ આવે છે. લેબોરેટરી સુસજ્જ, એની અંદર બધા જ સાધનો આવેલા હોય, સાધન સંપન્ન જે જરૂરી છે એવા બધા જ પ્રકારના એડ્સ એની અંદર આવેલા હોય, સાધનો આવેલા હોય, એવી સુસજ્જ પ્રયોગશાળા હોવી એ પહેલી એની શરત આવે છે. પછી બીજા નંબર આવે કે ક્ષેત્ર અભ્યાસ. ક્ષેત્ર અભ્યાસ બહુ અગત્યની વાત આ આવે છે, કારણ કે આપણે પ્રાણીઓ અને વનસ્પતિનો જો અભ્યાસ કરતા હોઈએ તો બધી વસ્તુ લેબોરેટરીમાં બેસીને ના કરાય. એના માટે આપણે બહાર જે ઓપન છે એની અંદર જવું પડે, બગીચાની અંદર જવું પડે, અથવા તો અન્ય જ્યારે આપણે બહાર જતા હોઈએ છીએ રૂમની બહાર, ત્યારે આપણને લિવિંગ કન્ડિશનની અંદર વનસ્પતિઓ જોવા મળે છે અને જુદા જુદા પ્રાણીઓ જોવા મળતા હોય છે. તો એક ક્ષેત્ર અભ્યાસ એને કહેવામાં આવતો જ. ફિલ્ડ વર્ક જેના માટે અંગ્રેજી શબ્દ વપરાય છે. આપણે તો શું હોય કે 11-12ની અંદર તો આપણે ફિલ્ડ વર્કને બહુ મહત્વ નથી આપતા. અહીંયા આપણે ક્લાસ જે રૂમની અંદર જે ટીચિંગ છે એને જ મહત્વ આપીએ છીએ. પણ તમે કદાચ બીએસસી કરશો અથવા તો અન્ય 12મા પછી જ્યારે તમે અભ્યાસ કરશો ત્યારે તમારે ફિલ્ડ વર્ક કરવું પડતું હોય, ક્ષેત્ર અભ્યાસ તમારે કરવો પડે છે અને એની નોંધ રાખવી પડતી હોય છે. આ બધો અભ્યાસ એ બહુ જરૂરી છે, અત્યંત જરૂરી છે, એના માટે છે. આ સિવાય સજીવોના વાસ્તવિક નમૂના છે એનો સંગ્રહ પણ જરૂરી છે. કારણ કે અમુક વખતે શું હોય કે દરેક વસ્તુ આપણે સીધી લિવિંગ કન્ડિશનની અંદર બહાર જઈને જોઈ ન શકીએ અને એના માટે એના નમૂના હોય લેબોરેટરીની અંદર, તો એ વાસ્તવિક નમૂનાઓ, સાચા નમૂના હોય છે. તો એ પણ હોય છે. તમે લેબનો હજી અભ્યાસ નથી કર્યો એટલે, કારણ કે સ્કૂલ ચાલુ થશે ત્યારે લેબોરેટરીની અંદર તમે આવશો તો એની અંદર કાચની નાની નાની બોટલો હોય છે જેને જાર કહેવાય છે, કાચની બરણીઓ છે, એની અંદર પ્રાણીઓ મૂકેલા હોય છે. કોઈ પ્રવાહી છે, પ્રવાહીની અંદર મૂકેલા હોય છે. એ પ્રવાહી છે પ્રિઝર્વેટર્સ છે, જાળવણી માટેના દ્રાવણો હોય છે. અને જેમ છે એ સ્થિતિની અંદર એ જળવાઈ રહે એ માટે સાચવણી માટેના દ્રાવણો એની અંદર હોય છે. અને પ્રાણી છે એ વાસ્તવિક, વનસ્પતિ છે એ વાસ્તવિક રીતે એની અંદર નમૂનો મૂકેલો હોય છે. ઘણા છોકરાઓ પૂછતા હોય છે કે સાહેબ આ જે વનસ્પતિ અને પ્રાણીનો નમૂનો છે કાચની બરણીમાં, એ સાચો છે? તો સાચો જ હોય, અને સાચો હોય એને જ રાખવામાં આવે છે. આર્ટિફિશિયલ છે એને અહીંયા રાખવામાં આવતું નથી. તો આવા નમૂનાઓ છે એનો સંગ્રહ પણ આવશ્યક છે અને એ વર્ગીકરણના અભ્યાસ માટેના મુખ્ય સ્ત્રોત છે. આ બધું છે એ મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે. અને એ જો ન હોય, આમાંથી એક પણ ન હોય, તો આપણે એનો અભ્યાસ છે એ કરી શકતા નથી. એના પછી બીજા નંબર પદ્ધતિસરનું વર્ગીકરણ છે. એના માટે શું જરૂરી છે? તો પ્રશિક્ષણ. ત્યાર પછી બીજી વાત આપણે કરીએ છીએ એમાં પ્રશિક્ષણ એટલે બીજા શબ્દોમાં કહેવું હોય તો ટ્રેનિંગ જેને કહેવાય છે. ટ્રેનિંગ એટલે એને પ્રશિક્ષણ કહેવાય છે. પહેલાથી શિક્ષણ લેવું જરૂરી છે. હવે ક્ષેત્ર અભ્યાસ માટે જ્યારે આપણે ખુલ્લાની અંદર જતા હોઈએ છીએ ત્યારે એની ટ્રેનિંગ હોવી જરૂરી છે. કેમ વર્તવું, કેવી રીતે ત્યાં રહેવું, મજાક મસ્તી ન કરાય. કારણ કે વનસ્પતિઓ હોય તો ઠીક છે, પણ પ્રાણીઓ હોય તો હિંસક પ્રાણીઓ હોય છે અને એ હિંસક પ્રાણીઓનો ભય પણ રહેલો છે. બીજું, પર્વત ઉપર જતા હોય, ખીણની અંદર જતા હોય, તો પાણીની અંદર જતા હોય તો ડૂબવાનો અથવા તો પડી જવાનો અથવા તો ભાગવાનો પણ ભય રહેલો છે. તો એના માટે ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે અને એ પ્રશિક્ષણ એના માટે હોવું એટલું જ જરૂરી છે. અને એના પછી સજીવોના વર્ગીકરણ માટે માહિતી સાથે નમૂનાઓ છે, એ માહિતીના સંગ્રહની અંદર પણ નમૂના ઉપયોગી થાય છે. આ માહિતીનો સંગ્રહ હોય, નમૂનાઓ છે બધા જે વાસ્તવિક નમૂનાઓ છે, એનાથી આપણને માહિતી પણ મળે છે. પણ
મળે છે. એક રેફરન્સ તરીકે પણ કાર્ય એ કરે છે. નમૂના છે એને આપણે જોઈએ છે એટલું જ નથી, પણ એની અંદરથી રેફરન્સ તરીકે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, તો એ પણ એની અંદર ઉપયોગી હોય છે. કેટલાક કિસ્સાની અંદર આ નમૂના છે એને ભવિષ્યના ઉપયોગ માટે, નમૂનાને ભવિષ્યના ઉપયોગ માટે પરિરક્ષણ શબ્દ વાપર્યો છે. આપણે એનો આગળ અભ્યાસ કરીએ છીએ વ્યવસ્થિત. પરિરક્ષણ કરવું પડે છે. પરિરક્ષણ એટલે શું? તો એ નમૂના છે, જેમ મેં તમને કહ્યું કે બધા નમૂના કાચની અંદર બોટલમાં હોય તો એ દ્રાવણમાં મૂકેલા છે અને ફોર્મેલિનનું દ્રાવણ હોય છે, જેની અંદર જે નમૂનો મૂકેલો છે જેવી સ્થિતિમાં મૂકેલો છે એવી સ્થિતિમાં એ રહે છે, એનો કલર પણ ફેરફાર થતો નથી. તો એ પરિરક્ષણની વાત કહેવાય. તો પ્રાણીઓના જે પ્રમાણે નમૂનાની આપણે વાત કરીએ, દ્રાવણની વાત કરીએ છીએ, એ પ્રમાણે ધારો કે કોઈ પૂઠા મૂકેલા હોય, કોઈ ચાર્ટ્સ મૂકેલા હોય, અથવા તો વનસ્પતિના સૂકવેલા નમૂના મૂકેલા હોય, તો એને ફૂગ ન લાગે, એને બેક્ટેરિયાનો ચેપ ન લાગે, અથવા તો ખરાબ ના થાય, ઉધઈ ના લાગે, તો એના માટે એના ઉપર ચોક્કસ પ્રકારની દવાઓ છે એનો છંટકાવ કરવામાં આવે છે, જેને કહેવાય છે પરિરક્ષણ. આગળ આપણે અભ્યાસ એનો કરીએ છીએ. એને વિષાક્તન પણ કહેવાય છે. અંગ્રેજી શબ્દ છે પોઈઝનિંગ. ઝેરી ઘટકો છે એનો સ્પ્રે એના ઉપર મારેલો હોય છે, જેથી કરીને એને કોઈ જીવાત છે એ એને બગાડે નહીં. એ પરિરક્ષણની વાત પણ એની અંદર આવતી હોય છે. વૈજ્ઞાનિકો છે એ નમૂનાની સાથે સાથે આમાં જે પરિરક્ષણ છે અને આ બધી પદ્ધતિઓ છે એની કેટલીક પદ્ધતિઓનું વર્ણન પણ કરેલું છે. વૈજ્ઞાનિકોએ કેટલીક પદ્ધતિઓ ઓનું વર્ણન કરેલું છે, જેમાંથી આપણે કેટલાકનો અભ્યાસ કરવાનો પણ છે અને બાકીના બધાનો તો આપણે અભ્યાસ એનો કરી શકતા નથી. પદ્ધતિઓ છે, ટેકનિક છે જેને કહેવાય, અથવા તકનીકીઓ જે કહેવાય, પદ્ધતિ પણ ચાલે અને ટેકનિક્સ, તો એનું વર્ણન કરેલું છે અને એ વર્ણનમાંથી આપણે કેટલાકનો અભ્યાસ આગળ કરીશું. તો અહીંયા વર્ગીકરણના સાધનો છે ખાસ કરીને, તો એ સાધનની અંદર આટલી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. પહેલાં તો આપણને કઈ રીતે ઉપયોગી છે, અને ત્યાર પછી અહીંયા સુસજ્જ પ્રયોગશાળા છે, એની અંદર ઘણા બધા સાધનો એની અંદર આવી જતા હોય છે, અને એ સાધનો છે એનું આપણે લિસ્ટ નથી લખતા, પણ સુસજ્જ પ્રયોગશાળા લખ્યું હોય તો એની અંદર એ વાત આવી જાય છે. તો આ બધી બાબતો એ વર્ગીકરણના સાધનો તરીકે આપણે એનો ઉપયોગ કરવો એ જરૂરી છે. હવે એના પછીનો એક નાનો ટોપિક છે વનસ્પતિ સંગ્રહાલયો, અથવા એના માટે અંગ્રેજી શબ્દ છે હર્બેરિયમ્સ. હર્બેરિયમ્સ શબ્દ છે ને એ ખાસ કરીને શાળાઓની અંદર બહુ એટલો બધો પ્રચલિત નથી, પરંતુ કોલેજની અંદર આ બહુ પ્રચલિત છે. ફક્ત વનસ્પતિ માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. વનસ્પતિ છે એના શુષ્ક નમૂના એની અંદર રાખવામાં આવતા હોય છે, એવા પ્રકારની આ પદ્ધતિ છે. હર્બ શબ્દ છે, હર્બ એટલે નેચરલ જેને કહેવાય, એના ઉપરથી હર્બલ શબ્દ આવ્યો. હર્બલ એટલે જે પ્રાકૃતિક છે, વનસ્પતિને લગતું હોય, જે કોઈ પણ પ્રકારની આડઅસર ન કરે, એના ઉપરથી શબ્દ આવ્યો છે હર્બેરિયમ્સ. તો એની અંદર ખાસ કરીને જે નમૂના છે એના પર 3 પ્રકારની ક્રિયા કરવામાં આવે છે. શુષ્કન જેને કહેવાય છે ડ્રાઇંગ, પછી દાબન પ્રેસિંગ, અને છેલ્લે છે એ પરિરક્ષણ. એના માટે શબ્દ છે પ્રિઝર્વેશન. પરિરક્ષણ, સાચવણી. આ 3 મુખ્ય પ્રક્રિયાઓ એની અંદર સંકળાયેલી છે. અને વનસ્પતિ સંગ્રહાલય હર્બેરિયમ શું છે? તો એની અંદર એક કાગળની શીટ આવે છે જેને હર્બેરિયમ પત્ર કહેવાય છે. દાખલા તરીકે અહીંયા આપણે એક લખીએ છીએ, આ એક હર્બેરિયમ પત્ર બનાવીએ છીએ. આ છે હર્બેરિયમ પત્ર, અથવા હર્બેરિયમ શીટ પણ એને કહેવામાં આવે છે. મોટા ભાગે કાગળ હોય છે, એક થોડો જાડો કાગળ હોય પૂઠાનો, એના જેવો આ કાગળ છે. અને એની અંદર નમૂના છે એને કેવી રીતે મૂકવા અથવા કેવી રીતે હર્બેરિયમ પત્ર તૈયાર કરવું એની આપણે વાત અહીંયા કરીએ છીએ. તો આમાં શુષ્કન પહેલા વસ્તુ, દાખલા તરીકે કોઈ વનસ્પતિનો આપણો નમૂનો છે એને સાચવવો છે, તો એ વનસ્પતિનો નમૂનો છે એક નાનું ફક્ત એક આકૃતિ દ્વારા સમજૂતી આપીએ છીએ. અહીંયા કેવી વનસ્પતિ રાખવામાં આવતી હોય છે? તો હર્બેરિયમ પત્ર જે એક જાડા પૂઠાનો એક કાગળ છે,
અને એના ઉપર ધારો કે એક ઉદાહરણ આપીએ છીએ કે વનસ્પતિ છે એને આપણે સાચવવી છે અથવા તો એને મૂકવી છે કેવી રીતે, તો આમાં વનસ્પતિ કઈ હોઈ શકે, તો એ સામાન્ય વનસ્પતિ જે જોવા મળતી હોય લોકલ એવી વનસ્પતિને રાખવાની નથી હોતી. એટલે લીમડો અને આંબો ને એવા બધા રખાય નહીં, કારણ કે એ તો આપણે નેચરલ જોઈ શકીએ છીએ. પણ એવી વનસ્પતિ કે જે આપણે અહીંયા જોવા નથી મળતી અથવા તો જે અભ્યાસની અંદર બહુ અનુકૂળ છે એવી વનસ્પતિનો એક નમૂનો પહેલાં લેવામાં આવે છે, તાજો નમૂનો છે. હવે એના પછી પહેલી જ પ્રક્રિયા કરાય છે શુષ્કનની, ડ્રાઇંગ. અને શુષ્કનની પ્રક્રિયા છે એ ખાસ કરીને જો સરળમાં સરળ પ્રક્રિયા હોય તો એને ન્યૂઝપેપરનો જે કાગળ આવે છે જે બ્લોટિંગ પેપર જેવો હોય છે, તો ન્યૂઝપેપરનો કાગળ છે એ કાગળની અંદર એ વનસ્પતિનો નમૂનો તમે મૂકો અને ન્યૂઝપેપર છે એ આખું આમ ફોલ્ડ કરી નાખો અને એની અંદર મૂકેલું હોય તો એ થોડા સમય પછી જે બ્લોટિંગ પેપર જેવો ન્યૂઝપેપરનો કાગળ છે એ વનસ્પતિની અંદર રહેલું પાણી છે એનું પોતે શોષણ કરી લે છે. અને વનસ્પતિ સુકાઈ જશે ખરી પણ એનો કલર સહેજે બદલાશે નહીં, એવો ને એવો રહેશે. જો તમે તડકામાં વનસ્પતિને સુકવશો તો એનો કલર બદલાઈ જશે. એટલા માટે એને બ્લોટિંગ પેપર અથવા ન્યૂઝપેપર છે એની અંદર મૂકી દેવામાં આવે છે, થોડો સમય રહેશે એટલે સુકાઈ જાય, જેને કહેવાય છે શુષ્કન. બીજો છે દાબન. કારણ કે અહીંયા થોડાક નળાકાર અંગો હોય તો એ જ્યારે સૂકવીએ છીએ આપણે ન્યૂઝપેપરની અંદર મૂકીએ છીએ પછી એના ઉપર વજન મૂકવાનું છે અને વજન મૂકીએ છીએ ત્યારે એના ઉપર વજનથી પ્રેસ થઈ જાય અને બધો ભાગ ચપટો થઈ જશે. તો એ ચપટો થવાની પ્રક્રિયા છે અને એને કહેવામાં આવે છે પ્રેસિંગ. પ્રેસ કરવા, પ્રેસ એટલે ઇસ્ત્રી. અને ત્રીજું પોઈન્ટ આવે છે પ્રિઝર્વિંગ અથવા તો પરિરક્ષણ. હવે જે આ નમૂનો છે એ નમૂના ઉપર વિષાક્ત તન, જે કીટક વિરોધી અથવા ઉધઈ ન આવે, ફૂગ ન લાગે, બેક્ટેરિયાનો ચેપ ના લાગે એવા પ્રકારની દવાઓ છે એનો સ્પ્રે મારવામાં આવે છે અને એનો છંટકાવ કરવામાં આવે છે. અને એ દવાઓનો છંટકાવ કર્યા પછી આ 3 પ્રકારની પ્રક્રિયામાંથી એ પસાર થાય આ નમૂનો, પછી આ નમૂનો છે એને અહીંયા હર્બેરિયમ શીટ ઉપર અહીંયા લાવી દેવામાં આવે છે. આ દાખલા તરીકે નમૂનો આવી ગયો આપણો, આ નમૂનો છે. હવે એ નમૂનાને બાંધવા માટે અહીંયા ફિક્સ કરવો પડે, કારણ કે ફિક્સ કર્યા વગર પત્ર ઉપર રહેશે નહીં. તો એના માટે કાં તો દોરી બાંધવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે, તો દોરા વડે અથવા સેલો ટેપ વડે એને ફિક્સ કરી દેવામાં આવે છે, એને ચોંટાડી દેવામાં આવે છે. અહીંયા એક બાજુ સેલો ટેપ મારો, અહીંયા મારો, બે બાજુ, એટલે ફિક્સ થઈ જશે. કાં તો પછી દોરાથી તમે આમ સાધી બનાવી દેશો, પાછળ ગાંઠ વાળી દેશો તો એ ત્યાંથી હલશે નહીં, એ પ્રમાણે આ નક્કી થઈ જતું હોય છે. તો આ રીતે એને ફિક્સ કરવામાં આવે છે. હવે એના પછી સાઈડમાં જે જમણી બાજુ જગ્યા છે એ જગ્યાની અંદર બધી માહિતી લખવામાં આવે છે. અને એ માહિતી તમે જોશો પુસ્તકની અંદર આખું એનું લિસ્ટ આપેલું છે. એ સિવાય પણ વધારાની માહિતી તમે એની અંદર લખી શકો છો. તો એ લખવા માટે ઘણા બધા મુદ્દાઓ છે. એમાં લાવનારનું નામ, દાખલા તરીકે આ નમૂનો કોણ લાવ્યું છે, તો તમે વર્ગવાળા હોય તો એમ લખી શકો કે ભાઈ 11/2020-21ની બેચ, તો એના ઉપરથી આખું આવી ગયું આખા વર્ગવાળાએ. કારણ કે લિસ્ટ લખાય એટલી જગ્યા એના ઉપર હોતી નથી, એટલે બધી શોર્ટમાં આપણે એને લખવાનું હોય છે. લાવનારનું નામ, ક્યાંથી લાવ્યા, ક્યારે લાવ્યા, તારીખ લખવામાં આવે છે, વર્ષ લખવામાં આવે છે. એ સિવાય લોકલ નામ, વૈજ્ઞાનિક નામ, અંગ્રેજી નામ, પછી એનું કુળ, ગોત્ર અથવા તો જે કોઈ વર્ગીકરણ આગળ જે બધું કરવું હોય એ બધું જ આ અહીંયા એનું નામ શોર્ટમાં લખવામાં આવતું હોય છે. અને આ બધું લખાઈ જાય, આ નમૂનો છે એ ફિક્સ કરી દીધું, ત્યાર પછી જે બનેલું છે એને કહેવાય છે હર્બેરિયમ પત્ર અથવા એને હર્બેરિયમ શીટ કહેવામાં આવે છે. અને આ હર્બેરિયમ શીટ જે બની છે આમાં તમે કઈ વનસ્પતિ લાવ્યા છો તો એના વર્ગીકરણના આધારે ચોક્કસ વૈજ્ઞાનિકો એની પદ્ધતિઓ સૂચવેલી છે અને એના આધારે એને કબાટની અંદર જુદા જુદા ખાનામાં ઊભું મૂકવામાં આવતું હોય છે. જે પ્રમાણે આપણે ફાઇલો છે કબાટની અંદર ફાઇલ આમ મૂકી દઈએ, ઊભી મૂકી દઈએ, એ જ પ્રમાણે આને મૂકવામાં આવતું હોય છે. અને એનું પણ ચોક્કસ વર્ગીકરણની પદ્ધતિ હોય છે, બરાબર. જે પ્રમાણે પહેલો આવતો હોય વર્ગ એને પહેલાં મુકાય, પછી બીજા નંબરે, એ પ્રમાણે એની ગોઠવણી કરેલી હોય છે. હવે આ જે નમૂનો છે જે માણસો લાવેલા છે એ સિવાયના આ હર્બેરિયમ પત્ર વર્ષો સુધી સચવાઈ રહે છે. એક નમૂના તરીકે કામ આવે છે, એક રેફરન્સ તરીકે પણ કામ આપે છે. અને દર વર્ષના વિદ્યાર્થીઓ જ્યારે આવે, જ્યારે પ્રયોગશાળામાં આવે, જ્યારે એનો અભ્યાસ કરવો હોય ત્યારે આ રીતે હર્બેરિયમ પત્ર છે જેનો અભ્યાસ કરવાનો હોય એવા 4, 5 કે 8, 10 હર્બેરિયમ પત્ર છે એને ત્યાંથી તિજોરીમાંથી કાઢી
અને બેન્ચ ઉપર અથવા ટેબલ ઉપર મૂકવામાં આવે છે. હા, એટલે વૈજ્ઞાનિકો પેલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ એનો અભ્યાસ કરતા જાય, એને રૂબરૂ નમૂનાને જુએ અને બધી માહિતી આજુબાજુ હોય એ માહિતી વાંચે તો એનાથી એને ખ્યાલ આવતો હોય છે. હવે પુસ્તકની અંદર આ બધી માહિતી હોય છે પણ શું ફોટોગ્રાફ હોય છે, તો ફોટોગ્રાફ હોય એના કરતાં જો આ રીતે પત્ર બનાવેલા હોય તો એની અંદર માહિતી સારામાં સારી આપણે મૂકી શકીએ છીએ અને એ બધી વાત અહીંયા એના ઉપરથી લખેલી છે. તો આ વનસ્પતિ સંગ્રહાલય અને વનસ્પતિના નમૂનાને સાચવવા માટે અને એનો અભ્યાસ કરવા માટેની આ એક પદ્ધતિ છે. હવે એના પછી એક નાનો પોઈન્ટ છે એ આપણે લઈએ છીએ. વનસ્પતિ સંગ્રહાલયો છે એના પછી આવે છે વનસ્પતિ ઉદ્યાનો. જે પ્રમાણે વનસ્પતિના નિર્જીવ નમૂના, મિત્રો અહીંયા વસ્તુ ધ્યાન આપજો કે હર્બેરિયમ પત્ર છે એની અંદર જીવંત કોઈ પણ નમૂનોને રાખવામાં આવતો નથી. હંમેશા નિર્જીવ અને વનસ્પતિનો જ છે, ફરજિયાત નિર્જીવ અને વનસ્પતિ બે એના માટે આ વસ્તુ નક્કી છે. હવે એના પછી વનસ્પતિના જીવંત નમૂના છે એને રાખવા માટેની એક વ્યવસ્થા છે અને એ વનસ્પતિ ઉદ્યાનો. એક નાનો મુદ્દો લઈ લઈએ છીએ આપણે, વનસ્પતિ ઉદ્યાનો, જેનો અંગ્રેજી શબ્દ છે બોટાનિકલ ગાર્ડન્સ. બહુ સમજાય એવી વાત છે, બગીચાઓ ટૂંકમાં. પણ આ કોઈ બગીચાની એવી વાત નથી કરતા કે આપણા ઘરની અંદર હોય, સ્કૂલની અંદર હોય, કોલેજમાં હોય, એવા કોઈ નાના બગીચાની આપણે વાત નથી કરતા, પણ વિશ્વ વિખ્યાત ગાર્ડન્સ છે હા એની આપણે વાત અહીંયા કરી રહ્યા છીએ. તો આમાં જીવંત નમૂના છે. એક તો વસ્તુ છે વનસ્પતિના જીવંત નમૂના. નમૂનાનો અર્થ આપણે એવો નથી કરવાનો કે કાપેલી છે, પણ જીવતી એને ઉગાડેલી હોય છે અને એ ગાર્ડન ટાઈપનું જે આપણે કહીશું. જીવંત શબ્દ આની અંદર હોવો અત્યંત જરૂરી છે અને વનસ્પતિનો હોવો અત્યંત જરૂરી છે. જે રીતે ત્યાં નિર્જીવ અને વનસ્પતિ છે એ પ્રમાણે અહીંયા જીવંત હોય છે. જે અભ્યાસ માટે અને એની ઓળખ કરવા માટે જે પ્રમાણે આ મદદરૂપ થાય છે એ જ પ્રમાણે આ આપણને મદદરૂપ થતું હોય છે. અને એના ઉપર દરેક વનસ્પતિ છે એની અંદર વનસ્પતિ હોય અથવા છોડ છે, વનસ્પતિ સાથે એક કાપલી લગાવેલી હોય છે. તમે કોઈ વાર જો એની મુલાકાત લીધી હોય તો કોઈ એક છોડ હોય કાં તો વૃક્ષ હોય તો એના ઉપર એક કાપલી લગાવેલી હોય છે, તાંબાનું એનું પતરું હોય અથવા તો ઘણી વખત એને મેટલ છે એના ઉપર એ લખેલું હોય છે અથવા છાપેલું પણ હોઈ શકે છે. તો એ શું લખેલું હોય છે વનસ્પતિ ઉપર, તો એનું વનસ્પતિ શાસ્ત્રીય નામ અથવા વૈજ્ઞાનિક નામ, કાપલી હોય એના ઉપર વૈજ્ઞાનિક નામ, કુળ અથવા તો અન્ય વિશે જે કોઈ માહિતી હોય એ બધી જ માહિતી એના ઉપર આપણને શું ઉપયોગી છે અને એ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે એ બધાની માહિતી એના ઉપર એક નાની કાપલી લગાવી અને લખેલી હોય છે. આવા કેટલાક પ્રખ્યાત વનસ્પતિ ઉદ્યાનો છે. પ્રખ્યાત વનસ્પતિ ઉદ્યાનો ભારતના પણ છે અને ભારત સિવાયના પણ છે. જેની અંદર પહેલું આવે છે ક્યુ ગાર્ડન, ઇંગ્લેન્ડ. ભારત સિવાયનો આ એક છે ઉદાહરણ આપેલું છે અને બાકીના બે છે એ ભારતના આપેલા છે. ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન, ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન. ભારતીય બોટાનિકલ શબ્દ, બોટની એટલે વનસ્પતિ, ઝૂલોજી એટલે પ્રાણી અને બોટની એટલે વનસ્પતિ, ગાર્ડન એટલે બગીચો. ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન એક છે હાવડાની અંદર, કલકત્તા, ભારત. અને એ સિવાય બીજું એક છે નેશનલ બોટાનિકલ રિસર્ચ, જે સંશોધનનું પણ ચાલતું હોય કામ એવું ઇન્સ્ટિટ્યૂટ, લખનઉ, ભારત. તો અહીંયા ત્રણ નામ આપેલા છે. નેશનલ એટલે જે રાષ્ટ્ર કક્ષાએ આવેલો છે એવા બોટનિકલ રિસર્ચ, એના પર સંશોધન પણ ત્યાં થતું હોય છે. જે વનસ્પતિઓ ઉગાડેલી છે એના વિશેનો જે વધારેમાં વધારે જે રિસર્ચ ટાઈપનો અભ્યાસ છે એ પણ એની અંદર થતો હોય છે. એવા પ્રકારની એક ઇન્સ્ટિટ્યૂટ છે અને એક મોટા વિસ્તારની અંદર એ ફેલાયેલી છે. લખનઉ, ભારતની અંદર એ આવેલી છે. એટલે અહીંયા તમે જોશો તો ભારતની અંદર આવેલા હોય એવા પ્રખ્યાત બોટાનિકલ ગાર્ડન આ સિવાયના ઘણા બધા છે, પણ અહીંયા બે ઉદાહરણ ભારતના આપેલા છે અને એક છે એ વિશ્વની અંદર આવેલો છે, ઇંગ્લેન્ડનો આવેલો છે, ભારત બહારનો છે. એટલે ટૂંકા પ્રશ્નમાં તરત ધ્યાન આપવાનું છે
કે ભારત સિવાયના હોય તો એ તમારે એને ધ્યાન આપવાનું છે.